નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિડીનકુમ ઇન્ડિયા એગ્રો જામ ખંભાળિયા, ડિસ્ટ્રિક્ટ દેવભૂમિ દ્વારકા અને મારી યુટ્યુબ ચેનલની અંદર તમામ ખેડૂત મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે અમે એક હરિપર ગામની અંદર મગફળીના ફિલ્ડની અંદર આવેલા છીએ કે ત્યાં મગફળી ઘણી વધારે વાવેલ છે. મગફળી તો ખેડૂત મિત્રો, મગફળીમાં ફિલ્ડના હવે લગભગ છેલ્લા સીન છે. મગફળીની અંદર અત્યારે સ્થળ ઉપર જઈને જોવાનું કારણ એ કે છેલ્લા સ્પ્રે લાગતા હોય તો મગફળીમાં અત્યારે કેવાનો સ્પ્રે મારવાથી ખેડૂતને વધારે ફાયદો થાય અને મગફળીની અંદર અત્યારે શું પ્રોબ્લેમ છે તે જોઈ અને દવાનો સ્પ્રે મારવામાં આવે તો ખેડૂતને વધારે ફાયદો થાય. આમ જોઈએ તો આ મગફળીની અંદર મારું લગભગ આ ત્રીજું ફિલ્ડ છે. તો મગફળી શરૂઆતથી જ સારી હતી, પણ મગફળી સારી કરવા માટે શરૂઆતથી જો ટ્રીટમેન્ટ સારું કરવામાં આવે તો મગફળીની અંદર ખૂબ સારું ઉત્પાદન લઈ શકીએ એમ છે. આ ફિલ્ડની અંદર હું ઊભો છું ત્યાં મારા અંદાજ પ્રમાણે લગભગ 40 મણ તો મને ખુદ હું કહી શકું છું કે 40 મણનું ઉત્પાદન આની અંદર લેવાનું થાય છે. પણ એની અંદર ટ્રીટમેન્ટ જે જરૂરિયાત હતી એના મુજબનું કરેલું છે. એટલે એના માટે મગફળીમાં શરૂઆતથી જ એટલું બધું ટ્રીટમેન્ટ વ્યવસ્થિત જરૂરિયાત પૂરતું, વધારે નહીં ઓછું નહીં, પણ જેમ જરૂર હોય તેમ કરવામાં આવે તો ઉત્પાદન આવે. હું તમને 40 મણનું ઉત્પાદન કહું છું, પણ એ સ્થળ ઉપર જોઈ, ફિલ્ડ ઉપર જોઈ, અમે ખુદે છોડ ઉપાડી અંદરના ડોડવા જોઈ અને હું કહું છું. તો તમને હું 40 મણનું ઉત્પાદન કેમ આવશે એ હું તમને જોઈને કહું છું. ખેડૂત મિત્ર, આ માત્ર એક જ છોડ છે, તમે આની અંદર જોઈ શકો છો. આ તેનું મૂળ છે. કેમ કે દોડવાનું અમે મતલબ કાઉન્ટિંગ કરી બધું જોઈ અને કાયદેસર છોડ એક જ છે એ જોઈ અને પછી જ અમે કહી શકીએ છીએ કે આ રીતના આવી શકે. આ તમે જોઈ શકો છો, તમારી નજરની સામે છે. એક છોડ નથી. હજી હું તમને તમે આની અંદર જે આ બધા છોડની અંદર જે ડેડવા છે અને મોટા ભાગના ડેડવા એક સરખા છે, એના કારણે હું કહી શકું છું કે મારું અનુમાન છે 40 મણ પ્લસ જ જાય એવું મને લાગી રહ્યું છે. તો હજુ પણ અમે આની અંદર વધારે ઉત્પાદન કપાય નહીં એના માટે થઈ અને અમે સ્થળ ઉપર આવ્યા. એનું કારણ આ તમે જોઈ શકો છો, અમે લાઈવ જ ઉપાડેલા છે. એટલે ખેડૂત મિત્રો, ઉત્પાદન ખૂબ સારું આવશે આ મગફળીનું એવું લાગી રહ્યું છે. એટલા માટે તો હવે ફિલ્ડ ઉપર આવીને જોવામાં એવું લાગે છે કે આ મગફળીની અંદર અત્યારે વેરું ટીકા અને રાતળ આવવાના ચાન્સ લાગે છે. તો હવે આના માટે જે આ વસ્તુ છે એનું ધ્યાન દેવું મળે એમ છે. અને મગફળીની અંદર સેજ દોડવા અમને એવું લાગે છે કે જો સેજ ઢીલા દેખાય છે. આ સિંગલ છોડું પડ્યો, આ તમે જોઈ શકો છો એને. તો જે આ ડેડવો સેજ કાચો દેખાય છે, આમાં તમે ડેડવા આ તમે માત્ર એક છૂટાની અંદર છે, પણ જે આ છે એના ઉપરથી જોઈને આપણે લાગે કે આ ડેડવો બહુ સારો ગણાય. તો આ ડેડવાને તાત્કાલિક આપણે વાઇટ છે એને ભરવા માટે શું કરવું એના માટેની આ જે ફિલ્ડ છે. તો આ મગફળીની અંદર હવે અમે અત્યારે 0050 મતલબ પોટાશ, સારું ફૂગનાશક, સારી કંપનીનું જીબ્રાલિક એસિડ અને લીલા ચૂસિયા માટેની ટ્રીટમેન્ટ કરશું હોય, જેના કારણે છેલ્લે સુધી આ જ રીતના મગફળી રહીએ અને ઉત્પાદન ધારી એટલું લઈ શકી. એના માટે તેને છેલ્લે અત્યારે જે આ ટાઈપની મગફળીની અંદર આ રીતના ટ્રીટમેન્ટ કરવું જોઈએ. પોટાશ, લીલી સફેદ ચૂસિયા, જીબ્રાલિક એસિડ અને આ સારામાં સારું ફૂગનાશક. તો આ રીતના ટ્રીટમેન્ટ કરવામાં આવે તો વધારે ફાયદો થાય. અહીંયા પણ અમે જોયું તો ફિલ્ડ ઉપર જઈને જોવાનું કારણ કેમ કે મગફળીની અંદર અત્યારે જે બ્લાઇટ કંઈ તે બ્લાઇટ પણ અત્યારે દેખાય છે. જો આ રીતના છોડની અંદર ઉપર આખા પાન સુકાઈ જાય છે. તો ખેડૂત મિત્રો, આ મગફળીની અંદર અમે ફિલ્ડ કરતાં આટલું જોવા મળ્યું અને આ ટ્રીટમેન્ટ કરવું કરશીએ એનાથી ઉત્પાદન સારું આવશે એવું મને લાગી રહ્યું છે. આજના વિડીયોમાં આટલું, બાકી આગળના વિડીયોમાં. જય દ્વારકા.